એવી રીતે કે કોઈ પણ જ્યારે અમે લોકો આગળ ચાલી રહ્યા હતા ત્યારે પણ હું કહેતી હતી અને અત્યારે બી કહું છું કે આ હજી શરૂઆતી વલણો છે. હજી ધીમે ધીમે પેટીઓ ખુલતી જશે, એમ આંકડાઓમાં ફેરબદલ થશે. હજી થોડી વાર છે આપણે કાંઈ પણ કહેવું એ. તમે જોઈ રહ્યા છો કે ગયા વખતે પણ આરજેડી સૌથી આગળ ચાલી રહ્યું હતું અને ત્યાં મેં કહ્યું એમ કે બે યુવા ચહેરાઓ તેજસ્વી યાદવ અને માનીય રાહુલ ગાંધીજી બંનેના જે ચહેરાઓને જે યુવાનોએ આવકાર્યા છે, આપણે બહુ બધી રેલીઓ સભાઓ જોઈ છે અને જે લોકોએ આવકાર્યા છે એના ઉપરથી હું ચોક્કસથી કહી શકું છું કે અત્યારથી જે આપણે વલણોને ફાઇનલ ના માની લેવા જોઈએ. હજી ધીમે ધીમે આપણે જોવું જોઈએ. ચોક્કસથી મહાગઠબંધન છે એ સારી બેઠકો ઉપર જીતીને આવશે અને સરકાર બનાવશે. એવી રીતે કે કોઈ પણ જ્યારે અમે લોકો આગળ ચાલી રહ્યા હતા ત્યારે પણ હું કહેતી હતી અને અત્યારે બી કહું છું કે આ હજી શરૂઆતી વલણો છે. હજી ધીમે ધીમે પેટીઓ ખુલતી જશે, એમ આંકડાઓમાં ફેરબદલ થશે. હજી થોડી વાર છે આપણે કાંઈ પણ કહેવું એ. તમે જોઈ રહ્યા છો કે ગયા વખતે પણ આરજેડી સૌથી આગળ ચાલી રહ્યું હતું અને ત્યાં મેં કહ્યું એમ કે બે યુવા ચહેરાઓ તેજસ્વી યાદવ અને માનીય રાહુલ ગાંધીજી બંનેના જે ચહેરાઓને જે યુવાનોએ આવકાર્યા છે, આપણે બહુ બધી રેલીઓ સભાઓ જોઈ છે અને જે લોકોએ આવકાર્યા છે એના ઉપરથી હું ચોક્કસથી કહી શકું છું કે અત્યારથી જે આપણે વલણોને ફાઇનલ ના માની લેવા જોઈએ. હજી ધીમે ધીમે આપણે જોવું જોઈએ. ચોક્કસથી મહાગઠબંધન છે એ સારી બેઠકો ઉપર જીતીને આવશે અને સરકાર બનાવશે.